ભાવનગર શહેરના પથિકાશ્રમ પાસે 2 દિવસ પહેલા રાત્રે મુસ્તુફા ઉર્ફે કાળુભાઈ કાચવાલા નામના યુવાનની હત્યા થઈ હતી, જેને પગલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ખાલિદ ખાન રજાક ખાન પઠાણે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ 3 મિત્રો પથિક આશ્રમ પાસે હતા ત્યારે આરોપી અરમાન ઉર્ફે ભોલુ સલીમભાઈ લાખાણી ગાળો બોલતો હોય, જેને પગલે તેના પિતાને જણાવ્યું હતું, જેની દાઝ રાખીને અરમાન ઉર્ફે ભોલુ સલીમભાઈ લાખાણી, રહેમાન ઉર્ફે દિલીપભાઈ ઇરફાનભાઈ ફરિયાણી અને અરમાન ઉર્ફે ભોલુનો કારીગર આફતાબ તલવાર અને છરી વડે આવીને ગાળો બોલવા લાગતા મુસ્તુફા ઉર્ફે કાળુભાઈ કાચવાલાએ ગાળો બોલવાની ના કહેતા તેના ઉપર તલવાર અને છરી વડે હુમલો કર્યો હતો। ત્યારબાદ મુસ્તુફાને હોસ્પિટલ ખસેડાયો હતો, ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું। આમ નોંધાવાયેલી ફરિયાદને પગલે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। Thank you.